ભક્તો ઘણા બધા ભક્તો વડતાલ યાત્રા કરવા જાય છે તથા ત્યાંની પૂનમ પણ ભળે છે ને તેના સર્વે સંકલ્પો પૂર્ણ પણ થાય છે। તો મિત્રો, શું તમને ખબર છે કે આ વડતાલ ધામની યાત્રાનું ફળ કેટલું મળે છે ને શાસ્ત્રોમાં શું વર્ણવ્યું છે? તો આવો ભક્તો જાણીએ એકવાર વડતાલ યાત્રા કરવાનું કેટલું પુણ્ય મળે છે। ભક્તો, હલિ લીલામૃત શાસ્ત્રમાં લખ્યું છે કે આ પૃથ્વીના સર્વે તીર્થનું યાત્રા કરે અને જે ફળ પ્રાપ્ત થાય એ ફળ વડતાલની યાત્રાનું માત્ર એકવાર કરવાથી પ્રાપ્ત થાય છે। તેમજ કોઈ પુરુષ કોઈ તીર્થધામમાં આજીવન રહી અને ભજન ભક્તિ કરે અને જે ફળ મળે તે ફળ એક જ દિવસમાં વડતાલ નિવાસ કરી અને સ્વામિનારાયણ ભગવાનની ભજન ભક્તિ કરી અને જે ફળ પામે તે ફળ બરાબર હોય છે। ને વાલા ભક્તો, વળી શાસ્ત્રોમાં એમ પણ નોંધ્યું છે કે કોઈ 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાડી અને 4 ધામની યાત્રા કરે અને જે ફળ પ્રાપ્તિ થાય એ ફળ માત્ર લક્ષ્મીનારાયણ દેવ તથા સ્વામિનારાયણ ભગવાનની આદિ દેવોની દર્શન કરવાથી થાય છે। સાથે સાથે શાસ્ત્રોમાં એમ પણ નોંધ્યું છે કે 100 ચંદ્રગ્રહણ થાય અને એ દરમિયાન કોઈ 1 કરોડ ગાયનું દાન કરે અને ત્યારબાદ જે ફળની પ્રાપ્તિ થાય એ ફળની પ્રાપ્તિ અહીંયા વડતાલ ધામમાં આવી અને દર્શન કરે તેને થાય છે। તો ભક્તો, તમે તમારી લાઈફમાં જો સુવર્ણ મંદિર એટલે કે વડતાલ ધામમાં ન ગયા હોય તો એકવાર જરૂર દર્શન કરવા જજો। અને મિત્રો, આ વડતાલ ધામનો પ્રથમ વિડીયો છે। આવા હજુ 4 વિડીયા નવા આવશે, માટે અમારી સત્સંગ વિડીયો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો।